હેલો ફ્રેન્ડ્સ, તહેવારોની સિઝન ચાલે છે અને તહેવારોમાં ખાસ ખવાતા હોય ને પીરસાતા હોય એવા ચાસણીવાળા ઘૂઘરા આજે આપણે બનાવવાના છીએ. તો એના માટે 2 કપ મેંદાનો લોટ લીધો છે અને મોણ માટે 1 ચમચી ઘી એડ કરીએ. ત્યારબાદ એની અંદર ચપટી બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર નાખી અને બરાબર ઘીનું મોણ દઈ દઈએ. બરાબર ઘીનું મોણ દેવાઈ જાય ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈએ અને સરસ મજાનો સોફ્ટ એવો આપણે લોટ બાંધી લઈએ. અને આ લોટ છે એ સહેજ પણ કડક નહીં અને એકદમ રોટલી જેવો સોફ્ટ બાંધવાનો છે. લોટ બરાબર બંધાઈ જાય, ભેગો થઈ જાય લોટ એટલે ઉપરથી ઘી અડધી ચમચી જેટલું નાખી અને બરાબર લોટને બધી બાજુએ ગ્રીસ કરી લેવાનો છે અને થોડીવાર માટે ચોખ્ખું કપડું ઢાંકી અને સાઈડ પર મૂકી દેવાનો છે. ત્યારબાદ આપણે એની અંદર સ્ટફિંગ કરવા માટે કાજુ અને બદામની ઝીણી ઝીણી વેતરણ કરી લઈએ. જો આ રીતે ઝીણા કટકા કરી લઈએ અથવા તો મશીનની અંદર એને ગ્રેટ કરી લઈએ અને ત્યારબાદ એને એક લોયાની અંદર નાખી કાજુ અને બદામને એની અંદર આપણે 1-2 ચમચી જેટલું ઘી નાખીએ અને એને બરાબર આપણે ઘીની અંદર સાતળી લેવાના છે. આ રીતે ઘી છે એની અંદર સાતળવાથી કાજુ બદામનો જે ટેસ્ટ છે એ 4 ગણો વધી જાય છે. ત્યારબાદ એની અંદર આપણે નાખી દઈશું કિસમિસ અને કિસમિસના 15થી 20 દાણા છે અને અડધી વાટકી જેટલો રવો છે. રવો સાવ ઓપ્શનલ છે અને એને બધાને શેકી લેવાનો છે. ત્યારબાદ ઘરે ઉતારેલો અથવા તો ઘરે બનાવેલો જે ગાયના દૂધનો માવો છે એ 1 વાટકી ભરીને મેં લીધો છે. એને પણ આપણે આ મિશ્રણની અંદર નાખી અને બરાબર શેકી લેવાનો છે. માવો શેકાઈ જાય એટલે બધું મિશ્રણ છે એને એક થાળીની અંદર પાથરી દેવાનું છે અને ઠરવા માટે એક બાજુ મૂકી દેવાનું છે. આ માવાવાળું મિશ્રણ છે એકદમ મસ્ત લાગે છે. ત્યારબાદ આપણે ચાસણી તૈયાર કરી લઈએ. તો અડધો વાટકો ખાંડ અને પા વાટકો પાણી, એટલે જેટલી ખાંડ છે એના અડધા ભાગનું પાણી. બધી ખાંડ ઓગળી જાય એટલે એની અંદર આપણે કેસરના 4-5 તાતણા નાખી દઈએ અને 5 ચમચી જેટલું ઇલાયચી પાવડર નાખી દઈએ અને બરાબર મિક્સ કરી દઈએ. ત્યારબાદ આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે સ્ટફિંગ માટેનું એ હવે ઠંડુ થઈ ગયું છે. એની અંદર આપણે 2 ચમચી ભરી અને ખાંડનો પાવડર નાખી દઈએ. જો આપણે મિશ્રણ શેકતી વખતે ખાંડ નાખીએ ને તો એ મેલ્ટ થઈ જાય ને ઓગળી જાય, એટલા માટે ખાંડ છે એનું બૂરું એટલે ખાંડનો પાવડર ભેળવી દઈએ અને એની અંદર થોડોક 5 ચમચી જેટલો એલચી પાવડર દળેલો જે છે એને નાખી અને બધું મિક્સ કરીને આ રીતે થાળીને દબાવી દઈએ થાળીની અંદર. ત્યારબાદ આપણો જે લોટ બાંધેલો તૈયાર કર્યો હતો એ બરાબર સોફ્ટ થઈ ગયો છે. હવે એના નાના આપણે લુવા કરી લેવાના છે. તો આ રીતે હાથની મદદથી આપણે નાના લુવા કરી અને બરાબર એની ગોળીઓ વાળી લેશું અને આ રીતે ગોળી વાળીને દબાવી દેવાના છે અને પાટલી વેલણની મદદથી આપણે એની નાની પૂરી વણી લેવાની છે. વેલણથી વણવી હોય તો ભલે અને હાથથી દબાવીને કરવી હોય તો પણ ભલે. આવી એક સરખી 2 પૂરી વણી લેવાની છે અને એક પૂરીની ફરતી કોર છે ત્યાં આપણે થોડું પાણી લગાવી દઈએ અને ત્યારબાદ આપણો જે માવો મિશ્રણ સ્ટફિંગ માટેનું તૈયાર કર્યું છે એની સરસ મજાની ગોળી વાળી અથવા તો હાથથી લચકો બનાવી અને છૂટું ન પડે એટલા માટે આ પૂરીની વચ્ચોવચ્ચ આપણે એને મૂકી દઈએ. પછી બીજી જે પૂરી છે એની ઉપર ઢાંકી દઈએ અને જ્યાં આપણે પાણી લગાવ્યું છે ત્યાં બંને પૂરીનો છેડાનો ભાગ છે એ દબાવી દઈએ, ભેગો કરી દઈએ અને પછી હાથમાં લઈ અને બંને ફરતી બાજુના જે છેડા છે એને બરાબર દબાવી અને અંગૂઠાની મદદથી આ રીતે બધું સરસ પ્રેસ કરી દઈએ. ત્યારબાદ આપણે ઘૂઘરો બનાવવા માટે જે ફરતી કોર બનાવવાની છે ને આ રીતે અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી આ રીતે આપણે એને વાળતું જવાનું છે. જો ધીમે વાળતું જવાનું જેથી અંદર ભરેલો માવો છે એ ક્યાંય ટચમાં ન આવે, નહીંતર જો ટચમાં આવે તો પૂરી છે ત્યાંથી તૂટી જાય, કાણું પડી જાય. એટલે ધ્યાન રાખી અને ધીમે આ રીતે પૂરી છે એને વાળતી જવાની છે અને ઘૂઘરાનો શેપ આપણે આપી દેવાનો છે. આ ઘૂઘરા છે ગોળ પણ બને અને એક પૂરીના અડધા ભાગ જેટલા વાળીને કરીએ તો એ આકારમાં પણ બને, પરંતુ આ ગોળ છે એકદમ સરસ લાગે છે. જો આ રીતે અંગૂઠાનો આગળનો ભાગ છે એને દબાવતું આપણે સરસ મજાની ડિઝાઇન પાડવાની છે. વારે તે વારે આ રીતે બનાવેલા ઘૂઘરા છે ખૂબ ચલણમાં છે, ખૂબ બધાને ભાવે છે અને આ છે ને એકદમ ટ્રેડિશનલ રેસીપી છે. એટલે ઘૂઘરા તો બધાને ખૂબ જ ભાવતા હોય છે. તો આ રીતે આપણે
એક ડીશના ઘૂઘરા છે એ બનાવીને તૈયાર કરી લીધા છે. અને ઘૂઘરા છે એને એકદમ ક્રિસ્પી બનાવવા માટે એની અંદર આપણે ઘીનું મોણ નાખીએ ને તો જ એ એકદમ મસ્ત બને છે. તો જો આ રીતે ઘૂઘરા બનાવી લીધા છે અને તેલ ગરમ ધીમું ધીમું થાય ને એટલે એની અંદર આપણે તળવા માટે મૂકી દેવાના છે. અને ધીમા ગેસે જ એને તળવાના છે. 4થી 5 મિનિટ માટે તળાય એટલું ધીમું તેલ રાખવાનું છે, કારણ કે ધીમા તાપે તળાશે ને તો જ આ ઘૂઘરા છે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. તો આ રીતે એને તળી લેવાના છે સરસ રીતે, અને બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે. જો આટલા બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે એને તળી લેશું. હવે આપણે બધા ઘૂઘરા છે અને એક ડીશની અંદર કાઢી લઈએ. અને આપણે જે ચાસણી તૈયાર કરી છે એ એક બાજુ ગરમ જ છે, એટલે ગરમ ચાસણી હોય ને એની અંદર જ આપણે એને નાખવાના છે. ચાસણી ઠરે નહીં એનું ધ્યાન રાખવાનું છે, કારણ કે ચાસણી તૈયાર થાય ને તરત જ આપણે ઘૂઘરા બનાવવા માંડીએ એટલે ચાસણી છે એ ગરમ જ રહે, અને ગરમ ચાસણીની અંદર આને ડૂબાડી દેવાના છે. તો જો આ રીતે એને ઉપરથી આપણે ચાસણી નાખી દઈશું. અને એની અંદર કેસરના તાતણા નાખ્યા છે એટલે ચાસણી છે એનો કલર છે સેજ યલો કલરનો થઈ ગયો છે, એટલે મસ્ત લાગે છે આપણા ઘૂઘરા. અને ચાસણીવાળા ઘૂઘરા છે ને એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, એમાં ગુલાબજાંબુની પણ ફ્લેવર આવી જાય છે, એટલે એટલા મસ્ત લાગે છે ઘૂઘરા કે એક વખત તમે આ બનાવશો એટલે બીજી વખત આવા જ ઘૂઘરા બનાવશો અને બધાને ખૂબ ભાવે છે. નાના બાળકોને તો એકદમ પ્રિય બની જાય છે, ફેવરિટ મીઠાઈમાં એક બની જાય છે. તો જો આ રીતે ઘૂઘરા છે બનાવ્યા છે, અને ઉપરથી તમે કાજુ બદામની વેતરણ અથવા તો પિસ્તા એના ટુકડા કરીને પણ ઉપર સજાવી શકો છો. મેં પિસ્તાના નાના નાના ટુકડા લીધા છે અને એને ઉપરથી આપણે સજાવી દીધા છે. જો લાગે છે ને એકદમ મસ્ત, અને મોંઘી મીઠાઈ હોય એવું લાગે છે. ને ખરેખર ઘૂઘરા છે એ મોંઘી મીઠાઈમાં એક સમૃદ્ધ મીઠાઈની અંદર આવે છે. તો આ રીતે ચોક્કસથી એક વખત આ મીઠાઈ ટ્રાય કરવા જેવી છે. ને વારે તહેવારે તો ઘૂઘરા છે એ ખૂબ બધાને ભાવતા હોય છે, ને બધી સ્ત્રીઓ લગભગ બધાના ઘરે વારે તહેવારે ઘૂઘરા તો બનાવે જ છે. તો આ રીતે ચાસણીવાળા ઘૂઘરા એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. ને અંદરથી પણ જુઓ એનું ટેક્સચર એટલું યમ્મી અને મસ્ત માવેદાર છે.